હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, આજે આપણે સંસ્કૃત ગ્રામરમાં ચોથો ટોપિક લઈશું, જેનું નામ છે કૃદંત. કૃદંત આપણે 1 માર્ક્સ માટે પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, જે 39મો પ્રશ્ન હશે તમારે. તો એકદમ ઇઝી છે. કૃદંતના પ્રત્યયો જ આપણે યાદ રાખવાના છે. પ્રત્યય યાદ રાખીએ તો તરત જ આપણને આન્સર આવડી જાય એવું છે. તો ચલો સ્ટુડન્ટ્સ, આપણે 1 બાય 1 6 કૃદંત જે છે એના પ્રત્યયો જોઈ લઈએ અને પછી બીજા જે ક્વેશ્ચન છે નીચે આપણે સોલ્વ કરીએ. તો જોઈએ પહેલો, સંબંધક ભૂત કૃદંત. એના પ્રત્યયો છે ત્વા, ઇત્વા, ટ્વા, ત્વા, ઢ્વા, ય, ત્ય. અને આ પ્રત્યયો લાગેલા ક્રિયાપદની પાછળ ગુજરાતી પ્રત્યય ને લાગે. મતલબ ફોર એક્ઝામ્પલમાં ગત્વા, તો ગત્વા લાગ્યો છે, મતલબ થશે જઈને. બરોબર ને? તો આમાંથી કોઈ પણ પ્રત્યય લાગે તો એનું ગુજરાતી કરીએ ત્યારે પાછળ ને લાગે. પછી બીજો કૃદંત આવ્યો હવે આપણે હેત્વર્થભૂત કૃદંત. તો હેત્વર્થભૂત કૃદંતના પ્રત્યયો છે તુમ, ઇતુમ, ટુમ, ધૂમ, ઢૂમ. જેનો ગુજરાતી મતલબ ગુજરાતી પ્રત્યય લગાડીએ તો માટે લાગે. ગંતુમ, તુમ લાગ્યો છે ગંતુમ એટલે જવા માટે. ત્રીજું લઈએ વિદ્યાર્થ કર્મણી કૃદંત, જેના પ્રત્યયો છે ય, તવ્ય, અનિય, અણીય. જેના ગુજરાતી મિનિંગના પાછળ લાગે જોઈએ. મતલબ કે ગંતવ્ય, જો ગંતવ્ય તવ્ય પ્રત્યય લગાડેલો છે, જવું જોઈએ. પછી આવ્યો વર્તમાન કૃદંત. તો વર્તમાન કૃદંતના પ્રત્યયો છે ત, માન અને માણ. જો ન અને અણ બંને આમ તો સરખા ન ના હોય તો અણ આપેલો હોય. જેમ આપણે અંતાક્ષરીમાં અણ આવેલો હોય તો આપણે કેવું ન ઉપર ગીત ગઈએ છીએ, બરોબર ને? એ રીતે માન હોય કે માણ, એ આવશે વર્તમાન કૃદંત. એ પ્રમાણે અહીંયા પણ એવું જ છે, અનિય અને અણીય છે ને. ઓકે, તો ત કે માન લાગેલો આવે એ ક્રિયાપદનું ગુજરાતી કરીએ તો તોતી તુતા લાગશે. ગચ્છત, જો ગચ્છત, ગચ્છત એટલે જતો જતો તે. બરોબર? 2 વખત લેવાય. આપણે કહેતા હોઈએ છીએ ને, મરતા મરતા કહેતો ગયો, અમે ખાતા ખાતા ટીવી જોતા જોતા ગયા, એમ 2 વખત બોલીએ છીએ ને આપણે, એટલે 2 વખત લખાતું હોય છે જતો જતો. બરોબર? પછી કર્તરીભૂત કૃદંત, જેમાં પુલ્લિંગમાં વાન, સ્ત્રીલિંગમાં વતી, નપુંસકલિંગમાં વત. વાન, વતી, વત. આમ તમે યાદ રાખો તો પણ ચાલે. હા, તો આમાંથી કોઈ પણ પ્રત્યય હોય તો કર્તરીભૂત કૃદંત કહેવાશે અને ગુજરાતી મિનિંગમાં ક્રિયા કરે છે. મતલબ કે ગતવાન, ગતવાન જાય છે. કોઈ છોકરો જતો હોય તો કહીએ ને આપણે, તે છોકરી જતી હોય તો ગતવતી, કોઈ પ્રાણી જતું હોય તો ગતવત કહેવાય. બરોબર ને? પછી છેલ્લો આવ્યો હવે કૃદંત કર્મણીભૂત કૃદંત. તો કર્મણીભૂત કૃદંતના પ્રત્યયો છે તહ, તા, તમ. ક્રિયા કરાય છે. ગતઃ, જો તહ લાગ્યો છે, ગતઃ જવાયું, જવાય છે, જવાયું. ઓકે, હવે આ 6 કૃદંતના પ્રત્યયો આપણે જોયા. એના પછી એક ખાસ નોંધ આપણે આ યાદ રાખવાની છે, જે આપણે બોક્સમાં લખેલી છે. નોંધ તમારે ખાસ યાદ રાખવાની છે સ્ટુડન્ટ્સ. જો શું છે કે ત, ટ, ધ, ઢ આ ચારેયના રૂપો સરખા જ થાય છે. મતલબ કેવો સ્ટુડન્ટ્સ, જો કે જેવું તનું રૂપ હશે ને આ બધામાં, એવું જ આ ટ, ધ અને ઢનું હશે. કેવી રીતે? જુઓ, તનું આપણે જોઈએ, જો તો આ થયેલું છે ને, તો ત્વા જ પ્રમાણે આપણે આ ત્રણેયના જોઈએ, ટ્વા, દ્વા, ઢ્વા. એ પ્રમાણે તનો તુમ થયેલો છે હિતવર્થમાં, તો આ ત્રણેયનો જોઈએ, ટુમ, ધૂમ, ધૂમ. બરોબર? એ પ્રમાણે હવે અહીંયા આપણે તવ્ય છે. ભલે બધામાં નથી લખેલા આ પ્રત્યય, પણ આપણે સમજવાના છે, ધ્યાન રાખો. એટલા માટે ખાસ નોંધ લખેલી છે કે તનું તવ્ય થયું છે ને, તો આનું પણ બનશે તવ્ય, ધવ્ય, ધવ્ય. આની જેમ જ બનશે. હા, પછી તમે વર્તમાન કૃદંતમાં ત ખોડો આપેલો છે ને, તો એ પ્રમાણે ત ખોડો, ટ ખોડો, ધ ખોડો, ઢ ખોડો ચારે થઈ શકે છે. કર્તરીભૂત કૃદંતમાં તો છે નહીં, તથી શરૂઆત. બરોબર? કર્મણીભૂત કૃદંતમાં જુઓ, તહ છે તો તહ પ્રમાણે બાકીના 3 તહ, ધહ, ઢહ. તા પ્રમાણે બાકીના 3 તા, ધા, ઢા. અને તમ પ્રમાણેના બાકીના 3 તમ, ધમ, ધમ. બરોબર ને? જ્યાં તનું જેવું રૂપ હોય એવું જ આપણે બાકીના ટ, ધ અને ઢનું સમજી લેવાનું છે. હવે આપણે
એક્ઝામ્પલ્સ જોઈએ. કૃદંત ઓળખો. આપણે વાક્ય આપેલું હોય છે, અંડરલાઈન કરેલી હોય છે, અંડરલાઈન કરેલા કૃદંતને તમારે ઓળખવાનું આવે છે. પણ આપણે શું વધારે એક્ઝામ્પલ્સ સમજી શકાય ને એટલા માટે આપણે વાક્યો નથી લીધા, ફક્ત કૃદંત જ લીધેલા છે જેને આપણે ઓળખવાના છે. બરોબર. પહેલું જોઈએ મિલિત્વા. મિલિત્વા તમે જોશો તો પાછળનો છેલ્લો પ્રત્યય જોવાનો છે, ત્વા. ત્વા ક્યાં લાગેલો છે? સંબંધકમાં. તો મિલિત્વા કહેવાશે સંબંધક ભૂત કૃદંત. બરોબર. પછી બીજો ખાદિત વતી, પાછળ વતી લાગેલો છે, વતી છે કર્તરી ભૂત કૃદંત. તો અહીંયા લખીશું આપણે કર્તરી ભૂકૃ. જો સ્ટુડન્ટ્સ મેં કર્તરી ભૂકૃ લખ્યું કારણ કે કર્મણીનો એક આવતો હોય છે, કર્તરીનો એક આવતો હોય છે. તો બેમાં ડિફરન્સ રાખવા માટે આપણે કર્તરી જ્યાં હશે ત્યાં કર્તરી શબ્દ લખીશું, કર્મણી હશે ત્યાં કર્મણી લખીશું, જેથી ડિફરન્સ. બાકીના તો પહેલા અક્ષરો જુદા છે, આવું શોર્ટમાં લખીશું તો પણ વાંધો નહીં. ચલો સહમાણ. સહમાણ, માણ પ્રત્યય લાગેલો હોય તો જુઓ વર્તમાન કૃદંત છે, તો આપણે લખીશું વર્તમાન કૃદંત. શ્રોતવ્ય. આમાં જો સ્ટુડન્ટ્સ તવ્ય શબ્દ આપેલું છે, તવ્ય. અહીંયા તવ્ય છે જુઓ, બરોબર ને? તવ્ય છે તો શું લગાડીશું આપણે એને? વિદ્યર્થ કર્મણી કૃદંત. ઓકે. પછી જોઈએ અધિકૃત્ય. ત્ય પ્રત્યય જોઈએ. ત્ય આ રહ્યો તો મતલબ એ કહેવાશે સંબંધક ભૂત કૃદંત. ખબર પડે છે ને સ્ટુડન્ટ્સ? આપણે છેલ્લા પ્રત્યયો ધ્યાનમાં રાખીને મૂકવાના છે, એકદમ ઇઝી છે. ખાલી પ્રત્યયો તમારે છે ને બોલ 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 કરવાના એટલે આવડી જાય. કારણ કે સંસ્કૃત બોલીને આવડે, ઇંગ્લિશ લખીને આવડે, પણ સંસ્કૃતમાં તો તમે શ્લોકોને એવું બધું તમે બોલ કરો છો, ગાયત્રી મંત્ર ને બધું કંઈ થોડું આપણે લખીને મોઢે કરીએ છીએ, બોલ કરીએ એટલે આવડી જાય. તો આમાં પણ એવું જ છે કે આ પ્રત્યયો તમારે બોલ કરવાના. ત્વા ત્વા ટ્વા દ્વા ડ્વા ય ત્ય, તુમ તુમ ટુમ ધુમ ધુમ, ય તવ્ય અનિય અણીય, ત માન માણ, વાનવતી વત, તહ તાતમ. આ રીતે બોલ કરશો ને ઓટોમેટિક થઈ જશે. કૃદંતની સાથે બોલવાના પાછા, હા, ધ્યાન રાખજો. ચલો પછી વંચનીય. જો છેલ્લો વંચનીય શબ્દ, નિય આ રહ્યો, જો નિય, હને? તો આવશે વિદ્યર્થ કર્મણી કૃદંત. હવે આવ્યો આગમ્ય. છેલ્લો અક્ષર જો ય છે, હે ને? તો તમને અહીંયા કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સ થશે. ક્યાં કન્ફ્યુઝન થશે? જુઓ, આ અહીંયા પણ ય છે અને સંબંધકમાં પણ ય છે, હે ને? સંબંધકમાં પણ ય છે અને વિદ્યાર્થમાં પણ ય છે. તો તમારે ડિફરન્સ કયો રાખવાનો સ્ટુડન્ટ્સ? યાદ રાખો કે સંબંધકવાળો જો ય હશે ને તો એકલો ય હશે, મતલબ કે આવો આગમ્ય. આ યની પાછળ યહ, યા, યો, યમ આવું કશું જ નહીં થાય. ય એટલે ય એકલો જ આપેલો હશે, બરોબર ને? જ્યારે તમે એની ઉપર જુઓ, ય પછી વિસર્ગ આપેલો છે, યહ. અહીંયા પણ તમે તવ્યના બદલે એકલો ય ધ્યાનમાં રાખો તો યહ આપેલો છે, હે ને? પાછળ આવો કોઈ વિસર્ગ આપેલો આવે ને તો તમારે સમજવાનો વિદ્યાર્થ. પણ એકલો ય આપેલો આવે તો એને તમારે સંબંધક ભૂત કૃદંત જ સમજવાનો, બરોબર ને? કારણ કે સંબંધક ભૂત કૃદંતમાં નિયમ છે કે ધાતુની આગળ ઉપસર્ગ લગાડવામાં આવે છે. હવે તમને વધારે ડિટેલમાં સમજાવવા જાઓ તો તમે બધા ઉપસર્ગ યાદ નહીં રાખી શકો, એવા 20-25 જેટલા ઉપસર્ગ હોય છે, બરોબર ને? તો આપણે શોર્ટમાં એક જ રીત યાદ રાખવાની કે એકલો ય આપેલો આવે તો સમજવાનું સંબંધક ભૂત કૃદંત. અને જો ય પછી આવો વિસર્ગ આપેલો આવે કે પછી ય પછી આવો યમ મ લગાડેલો આવે, યાહા આવું લગાડેલું આવે વિસર્ગ, તો તમારે સમજવાનો વિદ્યાર્થ. ઓકે, શોર્ટમાં આ રીતે યાદ રાખી લેવાનું તમારે. અનુભૂય. જો ય છે, બે ય છે પરંતુ એકલો ય છે, મતલબ પાછળ વિસર્ગ નથી, તો સમજવાનું આપણે સંબંધક ભૂત કૃદંત. અનુભવીને, આવીને. વંચનીય એટલે છેતરવો જોઈએ, આવું ગુજરાતી થાય. આ બધાનું ગુજરાતી જે છે ને વિદ્યાર્થ કર્મણી કૃદંતમાં આપણે આનું બોલવું હોય ને તો છેતરવો જોઈએ, આવો મતલબ થાય. ચલો પછીનું વિઘ્ને યાહા. ય આવ્યો પાછો, યાહા છે, સમજવાનું કયો? વિદ્યાર્થ કર્મણી કૃદંત. પછી અનુષ્ઠેયમ. યમ આવ્યો પાછો, જુઓ ય એકલો નથી, યમ છે, મતલબ એ પણ સમજવાનો કયો? વિદ્યાર્થ કર્મણી કૃદંત. મેં જો સંબંધક અને વિદ્યાર્થ આટલા બધા એક્ઝામ્પલ્સ એક સાથે લીધા કારણ કે તમે આ ય વાળા જ ખાસ લીધા, તમે એની વચ્ચેનો ડિફરન્સ સમજી શકો એટલા માટે. ખાસ સ્ટુડન્ટ યાદ રાખજો, ભૂલ થાય નહીં.
ઓકે, બંને ભલે સરખા, બાકીના બધામાં તો અલગ અલગ છે, કોઈ પ્રશ્ન તમારે રહેશે નહીં. ચલો, હસીતા, છેલ્લો તા આવ્યો, તો જો અહીંયા તા છે, કહેવાશે કર્મણી ભૂતકૃદંત. ચલો, પછી જોઈશું આપણે પૃષ્ટા, ટા. હવે તમે અહીંયા ટા જોવા જશો ને તો નહીં મળે, ત્વા છે જુઓ, પણ ટા નથી. તો ટા માટે આપણે આ નિયમ યાદ કરો નોંધનો, કે તા ના મળે તમને તો તા શોધો. તનો શું શોધવાનો? તા. તમે તા જોવા જશો ને, જો અહીંયા તા છે, તો તા પ્રમાણે હમણાં જ બોલે તા આપણે તા, ટા, ધા, ઢા, બરોબર ને? તો પૃષ્ટા આપેલું છે તો એને કહેવાશે કર્મણી ભૂતકૃદંત. પછી પૃષ્ટવા, જો એનો એ જ શબ્દ છે પણ પૃષ્ટવા, ટ્વા આપેલું છે, તરત જ મળી જશે આપણને જવાબ, સંબંધક ભૂતકૃદંત. દગ્ધમ, જો 3 શબ્દો લીધેલા છે, દગ્ધ, દગ્ધ એટલે દજાડવું કહીએ ને, શબ્દ એ છે. તો દગ્ધમ, ધમ છે, તમે ધમ શોધશો તો નહીં મળે, ધૂમ મળશે, ધમ નથી. તો ધમ માટે આપણે કોને જોવાનો? તમને, બરોબર? તમ છે તો કયું કહેવાશે? કર્મણી ભૂતકૃદંત. દગ્ધુમ, જો આમાં ધૂમ આવ્યો છે, ધૂમ તો અહીંયા છે જ આપણે, બરોબર? તો કહેવાશે હિત્વર્થ ભૂતકૃદંત. દગ્ધ, જો ધ ખોડો આપેલો છે, ધ ખોડો છે ને, તો ધ ખોડો છે, અહીંયા ધ ખોડો તમને જોવા ના મળે તો કોનો જોવાનો? તનો. તો ત ખોડો આપેલો છે, કયો છે? વર્તમાન કૃદંત. તો દગ્ધ વર્તમાન કૃદંત છે, વર્તમાન કૃદંત. વોઢ, તમે ઢહ જોવા જશો તો ના મળે, પણ ઢહ માટે તહ શોધવાનો, તનો. તહ છે તો કયું કહેવાશે? કર્મણી ભૂતકૃદંત. અને હવે છેલ્લો આવ્યો વોઢવ્ય. ઢવ્ય માટે કોને શોધીશું? તનો, તવ્ય, દગ્ધવ્ય, વોઢવ્ય, હા, પૃષ્ઠવ્ય, આ પ્રમાણેના શબ્દો આવી શકે છે. તો એને સમજવાનું આપણે વિધ્યર્થ કર્મણી કૃદંત. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે કેવી રીતે કૃદંતને ઓળખવા એ આ ટેબલ ઉપરથી શીખી લીધું. તો સ્ટુડન્ટ્સ, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. હા સ્ટુડન્ટ્સ, તો હવે દરેક અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ દ્વારા મેં તમને આ કૃદંતનો ટોપિક સમજાવવા પ્રયત્ન કર્યો. જો તમને આ ટોપિક ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો દેટ્સ ઓલ સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.